હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. આજે આપણે જોઈશું ભીંડા બટાકાનું ટેસ્ટી એવું શાક. તો ચલો રેસીપી શરૂ કરીએ. ભીંડા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા ભીંડાને ધોઈને લૂછીને પતલી સ્લાઇસમાં કટ કરી લીધા છે. હવે બટાકાને પણ થોડી પતલી સ્લાઇસમાં થોડા પતલા સમારવાના છે. હવે એક કડાઈમાં 1 થી 2 પરી જેટલું તેલ એડ કરીને થોડા રાઈના દાણા, હિંગ, સમારેલા લીલા મરચાં નાખી લેવાના છે. હવે ફર્સ્ટ આપણે બટાકાને એડ કરી લઈશું અને તેમાં થોડું મીઠું નાખીને 5-1 મિનિટ સુધી બટાકાને ચડવા દઈશું. ત્યારબાદ સમારેલા ભીંડા એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. 5-1 મિનિટ પછી તેમાં થોડા સૂકા મસાલા એડ કરી લઈશું, જેમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને 1 ચમચી જેટલો અજમો લઈને મસળીને નાખવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. બધા મસાલા અને શાક સાથે સારી રીતે મિક્સ કરીને શાકને ચડવા દઈશું. થોડી વારે શાકને ફેરવતા રહેવાનું છે, જેથી તે કડાઈ સાથે ચોંટે નહીં. હવે 10-1 મિનિટ સુધી શાકને ચડવા દઈશું અને થોડી વારે ફેરવતા રહીશું. થોડી વારમાં આપણું ટેસ્ટી એવું ભીંડા બટાકાનું શાક બનીને તૈયાર છે, જે તમે બાળકોને કે પછી મોટા લોકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.